ત્રીજા નંબરમાં કર્કશ ભાષામાં વાત કરવાની નહીં, ખાસ કરીને મમ્મી પપ્પાને ઉપકારી સાથે. આમ તમે ઘરથી નીકળો ને તો પપ્પા કે બેટા ક્યાં જાય છે, તમારે મને કાંઈ પૂછવાનું નહીં. હું તમને પૂછું છું, તમે ગઈકાલે 14ના સવારે ઠેઠ પોષક કરવા ગયા હતા, ઠેઠ હવે તમે 24 કલાક પછી ઘરમાં આવો છો. 24 કલાક તમે બહાર રહી શકો છો, તમે 2-5 કલાક બહાર ના રહી શકીએ? તમે 24 કલાક બહાર, મેં તમને પૂછ્યું તમે શું કરવા ગયા હતા બહાર, 24 કલાક બહાર ગયા હતા? અરે પણ બેટા હું તો પોસાડો કે કંઈ પણ હોય, તમારા માટે બી ઘરની બહાર રહેવાની જગ્યા છે ને, અમારી પણ છે. અમે બહાર 5 કલાક રહીએ, 15 કલાક રહીએ કે 24 કલાક રહીએ, તમારે મને કંઈ નહીં કહેવાનું. આમ તમને પપ્પા આમ કે બેટા એવું નથી પડતું, કંઈ કહેવાનું, કંઈ પૂછવાનું નહીં. આજે મારો બર્થડેનો, મારા મિત્રનો બર્થડે છે, 12 ને 39 મુહૂર્ત રાખ્યું છે, 12 ને 39 અમે બર્થડે સેલિબ્રેટ કરશું, પછી મને ટાઈમ મળશે આવીશ અને સવારે આવીશ. હવે બેટા રાતના 12 વાગે બર્થડે, એવું જ હોય, આ ટ્રેન ચાલે છે. તમે બેટા પણ જો પપ્પા ફ્રેન્ડ છે, એના વર્ષે એક જ વાર બર્થડે આવે છે. અરે પણ બરોબર છે, પણ તારા 365 ફ્રેન્ડ છે, તું રોજ બર્થડે ઉજવવા જઈશ? આખી રાત ઘરની બહાર રહેવાનું? આપણે પપ્પાને તરત જવાબ દઈ દઈએ, તમારે મારે માથું મારવાનું નહીં. આપણે છે ને ઘણી વાર ફોન કરતા હોય, બોલીએ ત્યારે મોટું મોબાઈલ આમ રાખીએ અને સાંભળવું ત્યારે કાનમાં રાખીએ, એટલું ધીમું ચાલતું હોય એટલે પપ્પા વિચારવા પડે કે આ મારો બેટો રોજ ક્યાં ચોટી જાય છે રોજ, બરાબર? અને આમ ક્યાંક ખૂણામાં, ક્યાંક રસોડામાં, ક્યાંક ગેલેરીમાં, ક્યાંક ગલિયારામાં, ક્યાંક બિલ્ડિંગના પેસેજમાં, ક્યાંક પોડિયમના ખૂણામાં, ક્યાંક કંઈક જગ્યા પર ગોતીને આપણે કરીએ પપ્પા કે આ મારો બેટો રોજ આ ગાયબ કેમ થઈ જાય છે અચાનક? આમ હમણાં તો અહીંયા તું થોડી વારમાં બહાર હોય અને પછી આમ એવી મજાથી વાત કરતો હોય, કેટલાય કલાકો પસાર થઈ જાય, પછી પપ્પા સવાર ઉઠાવે, કોની જોડે વાત કરે છે? તમે વાત નથી કરતા. હું તમને પૂછું છું, તમે કોની જોડે વાત કરો છો? કેટલા કલાક વાત કરો છો? હું હિસાબ રાખું છું, મારો હિસાબ તમારે નહીં રાખવાનો. હું ગમે તે જોડે ગમે તેટલા કલાક વાત કરું, આવા તળાતળ જવાબ આપણા મા બાપ સામે તમે આપી દો. તમને એમ લાગે કે અમારા મા બાપ અમારા સુખના વિરોધી છે. દીકરી ઘરથી બહાર નીકળે એટલે પપ્પા મમ્મી કહે કે બેટા રાત્રે 10 વાગે. કેમ? ભાઈ 12 વાગે આવે ચાલે, અમે 10 વાગે આવીએ તો ન ચાલે. કેમ? એને બધી છૂટ, અમે છોકરી છે એટલે અમને છૂટ નહીં. અરે બેટા એવું નથી. શું એવું નથી? તમે આવો ભેદભાવ કરો છો મારી સાથે? ભાઈ આખી રાત બહાર હોય, તમે કંઈ ન બોલો, હું જરાક 10 વાગે જઈને 12 વાગે ઘરે આવું તો તમે મારા પર એવા બધા ગરમ થઈ જાવ, મને જેમ તેમ બોલો છો. હું પણ બહાર જઈશ, હું પણ એમ કરીશ, મારું મન ફાવે એમ કરીશ. કાં તમે ભાઈને ના બોલો, મને ના પડતા બધા ભાઈ ના બોલો. આપણે આવું કમ્પેરિઝન કરીએ. અરે બેટા એવું નથી. બહાર કેટલા રેપ થાય છે, કેટલું બધું કેસ ચાલે છે, કેટલી છોકરીઓ સેફ નથી, એ ચિંતા થાય છે. તમને કહું, તમારે ઘરથી બહાર જાઓ તો તરત જવાબ ક્યારે મા બાપને દેવાના નહીં. તમે દીકરી હો, વહુ હો, કોઈ પણ હો, તમે દીકરા હો, જમાઈ હો, કોઈ પણ હો, તમારા મા બાપ તમને કહે તો તમારે ઊભા રહી જવાનું. તમને સાચું કહું, એ દીકરાના મા બાપની લાગણી છે કે આપણા દીકરા સાથે ખોટું ન થઈ જાય. એ લાગણીમાં તમને અનુશાસનમાં રાખે છે, તમને રિસ્ટ્રિક્શનમાં રાખે છે. એક નાનો દાખલો આપું તમને. 350 રૂપિયાના ચપ્પલ ભૂલથી પેસેજમાં રહી જાય, બહાર પોડિયમમાં કે બહાર ક્યાંક રહી જાય, અને કોઈક તમને ફોન કરે કે ભાઈ તમારા ચપ્પલ બહાર પડ્યા હતા, ક્યાંક કામ પડ્યા છે. હે, મારા ચપ્પલ બહાર પડ્યા હતા? તરત જ તમે આમ અઢી રાતે પણ ઘરથી બહાર આવો, બેડરૂમમાંથી બહાર આવો, દરવાજાનો મેઇન ડોર ખોલો અને પછી તમારી જે ચપ્પલ બહાર પેસેજમાં પડી હોય એ ઉચકીને તમે ઘરમાં મૂકો. 350 રૂપિયાની ચપ્પલ બહાર રહે તો બી અમને ઊંઘ નથી આવતી. તો તમે તો અમૂલ્ય રતન છો અમારા. અબજો રૂપિયાના ચૂકવી શકાય એવું તમે અમૂલ્ય છો. તમે આખી રાત બહાર ભટકો તો અમને કેવી રીતે ઊંઘ આવે? કેવી રીતે અમને નિદ્રા આવે? એક ચપ્પલ બહાર રહી જાય અમને ઊંઘ નથી આવતી. તમે તમારા પેટે ચડેલા છો. આપણે મા બાપ ઉપર આટલી કર્કશ, કઠોર ભાષાનો પ્રયોગ ક્યારે જીવનમાં કરવાનો નહીં. એક વસ્તુ તમે યાદ રાખો, અનુશાસનમાં તમે જો નહીં રહ્યા ને, કર્મસત્તા ઉચકીને એવા પ્રદેશમાં તમને જન્મ આપશે ને, ત્યાં કમ્પલસરી અનુશાસનમાં રહેવું પડશે. જાઓ તમે ઉત્તર કોરિયામાં, તમે કેવા અનુશાસન છે, તમે એના જેવી રાષ્ટ્રપતિ જેવી હેર કટિંગ ના કરાવી શકો, તમે રાષ્ટ્રપતિ જેવા કપડાં ના પહેરી શકો, તમે રાષ્ટ્રપતિનું નામ ન રાખી શકો, તમે તમારી મરજીથી જીવી ના શકો, તમે તમારી ઈચ્છાથી જીવી ના શકો. એની ઈચ્છા એ બધાને લાગુ પડે, એની મરજી બધાને લાગુ પડે. એનું મન છે કે એ પ્રમાણે એને આખી પ્રજાએ જીવવાનું. આપણને એમ થાય કે આવા કયા પ્રદેશમાં જન્મ આપી દીધો આ ભગવાને, એ કે નામ ન રાખી શકીએ અમે મન એના જેવા કપડાં ન પહેરી શકીએ, અમે સ્વેચ્છાએ જીવી ન જીવી શકીએ, અને ભગવાન પાસે આમ છે ને રડવાનું મન થાય. અરે ભગવાન કે બેટા તને મેં આના પહેલા મલાડમાં સંસ્કારી જૈન કુટુંબમાં જન્મ આપેલો, પણ
બેટા તે મા બાપનું અનુશાસન રાખ્યું નહીં. મા બાપના અનુશાસનમાં રહેવું તને ગમતું નહોતું. અનુશાસન તોડવાનું તું રોજ કામ કરતો હતો. મા બાપને તોડતો હતો. મા બાપને જેમ તેમ બોલતો હતો. તો લાગ્યું કે બેટા હવે ત્યાં તે અનુશાસન નથી રાખ્યું, તમે અહીંયા ઉચકીને અહીંયા રાખ્યો છે, હવે અનુશાસન ભોગવો. ક્યાંક એવી જગ્યાએ જન્મ થશે ને ત્યાં તમારી ઈચ્છા વગર પણ તમારે અનુશાસન ભોગવવું પડશે, અનુશાસનમાં રહેવું પડશે. જાઓ તો ખરા એક વાર અનાથ આશ્રમમાં. અમે લોકો દર વર્ષે માતૃપિતૃ વંદના કરાવીએ છીએ. એક જગ્યાએ માતૃપિતૃ વંદના કરાવી. માતૃપિતૃ વંદના પછી એક છોકરો ઊભો થયો અને જેવું માઇક હાથમાં લીધું, પોતાની ફિલિંગ શેર કરવા ઊભો થયો. માઇકમાં માત્ર ને માત્ર ડૂચા, માત્ર ને માત્ર ડુસકા, માત્ર ને માત્ર ડબડો અવાજ. સ્ટાર્ટિંગના 5 મિનિટ સુધી એ છોકરો બોલી ન શક્યો અને પછી જે બોલ્યો, તમારા બધા કરતા કદાચ નસીબદાર છું. તમને તમારી મમ્મીઓ વઢે છે, તમને તમારી મમ્મીઓ તમને જેમ તેમ બોલે છે, તમને એમ લાગે છે કે તમારા મમ્મી પપ્પા તમારા જીવનમાં ઇન્ટરફિયર કરે છે, તમારા મમ્મી પપ્પા તમને ટોકે છે, તમને હર વાતે પૂછપૂછ કરે છે, પૈસાનો હિસાબ માંગે છે. તમારી પાસે તમારા મા બાપ ક્યાં ગયા, કોને મળ્યા, શું કર્યું, કોની સાથે વાત કરે છે, એવા અઢળક પ્રશ્નો પૂછે છે. તમારા કરતા હું નસીબદાર છું. મારા મા બાપ આવું કંઈ કરતા નથી, મને પૂછતા નથી, મને ખાસતા નથી, મને વટતા નથી, મારા પર ગુસ્સો કરતા નથી, મને ક્યારે પૂછ્યું નથી તું શું કરે છે. કેમ? કેમ કે મારી પાસે મા બાપ નથી. જ્યારે આવો બોલ્યો કે મારી પાસે મા બાપ નથી, સન્નાટો થઈ ગયો મારી સભામાં કે આ છોકરો શું બોલે છે, એના મા બાપ નથી. તમે જાઓ તો ખરા એક અનાથ આશ્રમમાં. અનાથ આશ્રમમાં દરેક છોકરાની એક સેમ ફિલિંગ છે. તમને વઢે છે, તમને ગમતું નથી, તમને પૂછે છે, તમને ગમતું નથી, અને એ છોકરાઓને કોઈ પૂછનાર નથી, કોઈ ખાચનાર નથી. બેટા તે બટન ઊંધો પહેર્યો છે, સીધું પહેર. બેટા તે પેન્ટ બરોબર નથી પહેર્યું. બેટા કલર તારો બરોબર નથી. બેટા આજે તું ટાઈમસર જરાક આવી જઈશ આજે. બેટા આજે રાતના બહુ મોડું થઈ જાય છે. આવું એનું ધ્યાન રાખનારું એની પાસે નથી, તમારી પાસે છે તો તમે કદર કરજો. નહીં તો સીધી કર્મ સત્તા એવી જગ્યાએ પટકશે, જન્મતાની સાથે જ તમારા મા બાપ ના હોય, પછી કરો જલસા, પછી કરો તમે. તમને ખબર છે આના છોકરાએ કીધેલું સ્ટેટમેન્ટ, સાહેબ દુનિયામાં બધા મા બાપના દીકરાઓને એમ લાગે કે મમ્મીની ઝાપટ બહુ વાગે છે, મમ્મી વઢે તો બહુ લાગી આવે છે. સાહેબ એ ઝાપટ ખાવા માટે 20 વર્ષથી તરસી રહ્યું હતું. ક્યારેક તો મારી મમ્મી ઉપરથી આવીને મને ઝાપટ મારે. સાહેબ ઝાપટ વાગે અને અંદર શું ફિલિંગ આવે એ ફિલિંગમાં મારી પાસે નથી કે શું હોય. મમ્મી વઢે ત્યારે અંદર શું થાય એ મને ખબર નથી મારે સાહેબ. અંદર જે છોકરો રડે આમ ઝાપટ માટે, વઢ ખાવા માટે તરસી જાય અને તમને વઢ ખાવે, તમને ઝાપટ મારે, તમને કંઈક બોલે. સાચું કહું, એક નાનકડો મને આજ પ્રોમિસ આપીને જાઓ, એક નાનકડી પ્રોમિસ, એક નાનકડી પ્રોમિસ. 5-7 જાતના સવાલ છે. એ સવાલ સિવાય બાકી કોઈ પણ સવાલ મમ્મી પૂછે ને તો કહી દેવાનું કે મમ્મી મારા સાહેબે ના પડી છે. ક્યાં ગયો તો, ક્યારે જાય છે, શું કરવા ગયો તો, આ ધીમે ધીમે કોની સાથે વાત કરે છે, કલાકો સુધી કેમ ફોનમાં ચોટ્યો તો, કોણ છે મને જરા કહેતો. આવા 5-7 સવાલ તમને પૂછે ને, કેટલા વાગે આવીશ, કેમ આવ્યો નથી હજી, બસ આટલા સવાલ સિવાય કોઈ પણ પ્રશ્ન કરે ને તો કહી દેવાનો કે મમ્મી આના સિવાય તમારે પ્રશ્ન પૂછવાનો નહીં. આ 5-7 સવાલ સિવાય બીજા કોઈ સવાલ મમ્મી પૂછે તો તમારે મને કહેવાનું કે મારા સાહેબે ના પડે, નહીં પૂછવાનું, આના સિવાય કોઈ નહીં. આટલા પૂછે તો તમારે ચૂપ રહેવાનું, સાંભળી લેવાનો, જવાબ દેવાનો. ઓકે? ક્યાં ગયો તો, કોને મળવા ગયો તો, કોની સાથે વાત કરે છે, ક્યારે ઘરે આવીશ, હા, અને મોબાઈલ કોની સાથે વાત કરે છે, આ બધું જ તમારે 5-7 સવાલ છે, વધારે નથી. બોલો, યુ કેન ગીવ મી પ્રોમિસ? પાક્કી પ્રોમિસ આપી દો મારા સાહેબ. 5 સવાલ પછી તમારા મા બાપ તમને કહે તો કહેવાનું કે આ સવાલ તારે નહીં પૂછવાનો મમ્મી. કેમ? મારા સાહેબે ના પાડી છે. આ મારા જે 5-7 સવાલ છે એ સિવાય કોઈ પણ સવાલ પૂછી શકો છો મને. તમે એક વખત મા બાપ વગરના દીકરાને દીકરીને મળજો તો તમને ખ્યાલ આવશે કે મા બાપનું અનુશાસન માટે લોકો તરસે છે, અને તમને મળ્યું છે તો તમારા મોઢા ચડી જાય. ડાચા ચડાવીને બેહીએ, આમ મોઢા ચડાવી લો તમે. અમને તો મમ્મી આખો બધી વઢ્યા જ કરે છે, આખો બધી મમ્મી તોડ કરે છે. બસ ભણવા બેસ, આ કરવા બેસ, આ કર, તે કર, ફલાણું કર, ઢીકણું કર, ક્યારે આવીશ, ક્યારે જઈશ, કામ કરીશ, તેમ કરીશ, બસ આ સિવાય આખોથી તમે અમારી પાછળ પડ્યા આવો છો, અમને કહેતા નથી. તમને કહું,
હેંગિંગ ગાર્ડનમાં જાઓ ને તમે તો એવા દ્રશ્યો તમને બહુ દેખાય. એક ચોલી હોય, ચોલીની અંદર બાળક હોય અને ખોળામાં કૂતરું હોય. ખોળામાં આમ છે ને તમારી હિંમત ચાલે ને તો પૂછી જોજો ને એકવાર કે બેન આ બેમાંથી તમે કોને જન્મ આપ્યો છે? પૂછજો ને જરા એકવાર. આમ આમ કૂતરાને લઈને ચાલતા હોય. મતલબ પોતાના પેટે જણાના દીકરાની જેટલી વેલ્યુ નથી એટલી વેલ્યુ કૂતરાની છે. 5,000 માંગો 7,000 આપે. એક બેને ન્યૂઝપેપરમાં જાહેરાત આપી, ગઈકાલે 7 વાગે મારા હસબન્ડ મારા પ્રિયતમ ડોગીને ફરાવા લઈ ગયેલા, આજ સવારના 10 વાગવા આવ્યા છે, હજી કોઈ આવ્યું નથી. ડોગી શોધી આપનારને 1 લાખનું ઇનામ. તો સમજી ગયા? ડોગી શોધી આપનારને 1 લાખનું ઇનામ. આવા ઘરમાં જ્યારે કર્મસત્તા તમારો જન્મ કરાવી દેશે ને, જ્યાં કૂતરાની વેલ્યુ વધારે હોય, તમે ખાધું કે પીધું કે છી કર્યું કે પી કર્યું એ બધી આયા કરતી હોય, પણ ડોગીને આખો દી ઓલી બેન ખોળામાં લઈને ફરતી હોય, અને પછી તમે મા બાપના પ્રેમ, મા બાપની લાગણી, મા બાપનો ખોળો, મા બાપનો વટ, મા બાપની આપણા માટેની કેર, બધાથી તમે વંચિત રહી જશો. પ્લીઝ એક બહુ લાગણીથી કહું છું, આ આટલા દુષ્કર્મ બળ બુદ્ધિનો દુરુપયોગ નહીં, ઇજ્જત ઉપર, ઇમેજ ઉપર, દેખાવ ઉપર, કોઈના અચીવમેન્ટ ઉપર પાછળની મારોનો ખેલ નહીં કરવાના. ત્રીજા નંબરની અંદર કર્કશ ભાષાનો પ્રયોગ નહીં કરવાનો.